આબા વંદે માતરમ. અહીંથી સ્ટોરી વધુ રસપ્રદ બને છે, કારણ કે સવાલ માત્ર એટલો નહોતો કે ભારત એક બ્રિટિશ કંપની ખરીદી શકે કે નહીં. સવાલ એ હતો, શું ભારત 170 વર્ષથી કમાયેલો વિશ્વાસ પણ ખરીદી શકે? વર્ષ 2006 બ્રિટનની ઐતિહાસિક બ્રાન્ડ ક્રિસ્ટી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. સ્પર્ધા વધી રહી હતી, ખર્ચ વધી રહ્યો હતો અને ગ્લોબલ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઝડપથી બદલાઈ રહી હતી. એ જ સમયે ભારતમાં એક કંપની શાંતિથી પોતાનું ગ્લોબલ એમ્પાયર બનાવી રહી હતી. નામ હતું વેલ્સપન. 1985 માં બીકે ગોયનકાએ એક નાના ટેક્સટાઇલ બિઝનેસથી આ સફર શરૂ કરી હતી. પણ વેલ્સપનનું સપનું માત્ર ટુવાલ બનાવવાનું નહોતું. તેમનું વિઝન હતું દુનિયાની સૌથી વિશ્વસનીય હોમ ટેક્સટાઇલ કંપની બનવાનું. એટલે તેઓ માત્ર પ્રોડક્ટ્સ નહીં, વિશ્વાસ બનાવતા હતા. ધીમે ધીમે અમેરિકાના મોટા રિટેલર્સ, યુરોપના પ્રીમિયમ બ્રાન્ડ્સ અને વિશ્વના અનેક ગ્રાહકો વેલ્સપન પર વિશ્વાસ કરવા લાગ્યા. પણ એક વસ્તુ હજી બાકી હતી, એક વૈશ્વિક ઓળખ. અને એ ઓળખ ક્રિસ્ટી પાસે હતી. 170 વર્ષનો ઇતિહાસ, રોયલ હેરિટેજ, વિમ્બલ્ડન સાથેનો સંબંધ. આ બધું એક દિવસમાં બનતું નથી. વેલ્સપને ક્રિસ્ટીમાં માત્ર એક કંપની જોઈ નહોતી, તેમણે જોયું એક એવી બ્રાન્ડ જેને દુનિયા પહેલેથી ઓળખતી હતી. અને અહીંથી એક મોટો નિર્ણય લેવાયો. 2006 માં વેલ્સપને ક્રિસ્ટીની પેરેન્ટ કંપનીમાં 85% હિસ્સો ખરીદી લીધો. આ માત્ર ડીલ નહોતી, આ ભારતીય મેન્યુફેક્ચરિંગ અને બ્રિટિશ હેરિટેજનું કોમ્બિનેશન હતું. ઘણા લોકો વિચારતા હતા, હવે શું થશે? શું બ્રિટિશ ક્વોલિટી ઇન્ડિયામાં જળવાઈ રહેશે? શું વિમ્બલ્ડન આ નિર્ણય સ્વીકારશે? આ સવાલો સામાન્ય નહોતા, કારણ કે વિશ્વાસ કાગળ પર સહી કરીને મળતો નથી. વિશ્વાસ દરરોજ દરેક પ્રોડક્ટ સાથે કમાવો પડે છે. અને પછી એક એવો નિર્ણય લેવાયો જેને દુનિયાને ચોંકાવી દીધું. વિમ્બલ્ડનમાં વપરાતા ઓફિશિયલ ટોવેલ્સનું ઉત્પાદન ધીમે ધીમે ઇંગ્લેન્ડમાંથી ગુજરાતના વાપીમાં આવવા લાગ્યું. પણ શું ભારત આ વિશ્વાસ સાચવી શક્યું? એનો જવાબ પાર્ટ 3 માં. આપા મહાદેવ હર.